જોતા મિત્રો લખપતિ મોડલ જે ખાડા પદ્ધતિથી જે મોડલ તૈયાર કરેલું એમાં વાવેતરનો પ્રારંભ થઈ ગયો છે। આપ અહીંયા જે જોઈ રહ્યા છો સક્કરિયા એટલે કે લાલ ગાજર અહીંયા એમનું વાવેતર કરેલ છે। સક્કરિયાનું વાવેતર એ ખાસ કરીને સક્કરિયા ખાવા માટે પણ ઉપયોગી હોય છે અને ગાયો માટેની વલ છે એ ખૂબ દૂધ વધારનાર અને ફેટ વધારનાર છે। અહીં પપૈયાનું વાવેતર કરેલ છે, સાથે ઢેમસાનું પણ વાવેતર કરેલ છે। એની બાજુમાં ગોવારનું વાવેતર કરેલું છે, એની બાજુમાં ભીંડાનું વાવેતર કરેલું છે, એની બાજુમાં ચોરાનું વાવેતર કરેલું છે। અહીંયા કાળી કાંકરીનું વાવેતર કરેલું છે। અહીં મરચીનું વાવેતર કરેલું છે। અહીં આ 5 લાઈનો મરચીની છે। મરચીની સાથે પણ ગુવાર ક્યાંક ક્યાંક અને આખામાં મકાઈ ક્યાંક ક્યાંક નાખેલી છે। અહીં અલગ અલગ પ્રકારની કાંકરીઓ વેલાવાળા શાકભાજીઓનું વાવેતર કરેલું છે। આપ જોઈ રહ્યા છો કે બધા જ મિક્સ શાકભાજીનું અલગ અલગ બેડમાં વાવેતર કરેલું છે। અહીં રીંગણીનું વાવેતર કરેલું છે। અહીંયા રીંગણીની બાજુમાં હવે આજકાલમાં જ અહીંયા તરબૂચનું મલ્ચિંગ કરી અને વાવેતર કરવામાં આવશે। આ રીતે લખપતિ મોડલમાં બધા પ્રકારના મિક્સ શાકભાજીનું વાવેતર કરેલ છે। જય ગૌ માતા।